Hello students, as per your request that try to deliver lecture in Gujarati, I will try to deliver this lecture in Gujarati and English both languages because those two languages are compulsory for your examination. So I will try to deliver this lecture in both languages. In this video lecture, you will learn about the function of HRM and what are the scopes of HRM. Okay, so let's start it. First of all, in the first slide, you can see that the functions of HRM, the HRM functions, it's also called the કાર્યો. ગુજરાતીમાં એને કાર્યો કહેવાય કે HRM એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે માનવ સંસાધનના કયા કયા છે એ કાર્યો છે. એક્ઝામિનેશનમાં તમને બધા જ કાર્યો પૂછાતા નથી. ઘણીવાર તમને છે એ આમાંથી બે કાર્યો એક્સપ્લેન કરવાનું પૂછાઈ શકે. ઘણીવાર તમને બધા કાર્યો પણ છે એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર, તો તમારે છે એ રીતે એને પ્રિપેર કરવાનું છે. સો mainly the function of HRM is divided into the two main categories. So two main categories are managerial function and hardcore functions of HRM. HRMના જે કાર્યો છે એને મેઇનલી બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક છે મેનેજરિયલ ફંક્શન અને બીજા છે હાર્ડકોર ફંક્શન્સ. મેનેજરિયલ મીન્સ વોટ? First of all, management means what? Management means getting things done from others. So, in HRM એટલે કે HRMમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ મેળવવું એને કહેવાય છે મેનેજમેન્ટ કરવું. બરાબર, સો મેનેજરિયલ ફંક્શન્સમાં મેઇનલી છે એ ચાર ટોપિક છે એ કન્સિડર થાય છે: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, directing and controlling. First one, planning. Planning means what? Planning એટલે કે આયોજન. સૌથી પહેલાં છે આયોજન કરવું કે તમારી જે ઓર્ગેનાઇઝેશન છે એમાં તમારે કેટલા વ્યક્તિઓની જરૂરિયાત છે. જો તમારી ઓર્ગેનાઇઝેશન છે એ સ્મોલ સ્કેલ હોય એટલે કે નાની ઓર્ગેનાઇઝેશન હોય ત્યારે તમારા જે રિક્વાયરમેન્ટ છે એ એમ્પ્લોઈઝની કેવી હશે? ઓછી હશે. પણ જ્યારે તમારી ઓર્ગેનાઇઝેશન મલ્ટીનેશનલ ફર્મ હોય, વેન યોર ઓર્ગેનાઇઝેશન વર્કિંગ એટ ધ ડિફરન્ટ countries, at that time you have require the number of workers. So according to your organization level and your organization type, you will prepare the plan that how many peoples are required for your business. Okay, so first function of HRM is planning. Second function is organizing, જેને ગુજરાતીમાં કહેવાય છે વ્યવસ્થા તંત્ર. મીન્સ કે તમારે આ જેટલા પણ એમ્પ્લોઈઝ છે એને તમે ક્યાંથી ઓર્ગેનાઇઝ કરશો. બરાબર, ક્યાંથી તમે છે એમ્પ્લોઈઝને મેળવશો. સો ઓર્ગેનાઇઝિંગ કરવું એટલે કે વ્યવસ્થા કરવી. ધારો કે તમે પ્લાનિંગ કર્યું છે તમારા ઓર્ગેનાઇઝેશન માટે કે 50 એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ છે. હવે જ્યારે તમારે 50 એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ હોય ત્યારે તમે 50 એમ્પ્લોઈઝ ક્યાંથી લાવશો? તમે ઇન્ટરનલ રિસોર્સિસ વાપરશો કે એક્સટર્નલ રિસોર્સિસ વાપરશો? બરાબર, ઇન્ટરનલ રિસોર્સિસ એટલે શું કહેવાય કે તમે તમારા ને તમારા ઓર્ગેનાઇઝેશનમાંથી જ તમે છે એમ્પ્લોયને સિલેક્ટ કરો. લાઈક કે તમે છે કોઈ નીચલા લેવલે વ્યક્તિ કામ કરે છે, બરાબર, તો એને તમે છે એ પ્રમોશન આપો. સેકન્ડ ટોપિક એવો છે કે તમે તમારા ને તમારા ઓર્ગેનાઇઝેશનમાં જે વર્ક કરે છે એ લોકોના જે કોન્ટેક્ટમાં હોય એ પર્સનને તમે જોબ આપો. હવે બાહ્ય રિસોર્સિસ મીન્સ કે એક્સટર્નલ રિસોર્સિસ છે એ કયા કયા હોય છે? તો જોઈએ કે સૌથી પહેલાં છે કે જાહેરાત, મીન્સ કે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ છે એ તમે એમ્પ્લોઈઝ મેળવી શકો છો. સેકન્ડ વન છે કે there are the many
institutions are working for this kind of activities. એટલે ઘણી બધી જે કંપનીઓ છે, ઘણી બધી સંસ્થાઓ છે, તો એ આ પ્રકારનું વર્ક કરે છે કે કોઈ કંપની છે એને એમ્પ્લોયમેન્ટની એટલે કે એમ્પ્લોઈઝ જોઈએ છે, સામે જે પર્સન છે એને જોબ જોઈએ છે, તો એ મધ્યસ્થ તરીકેનું કાર્ય મીન્સ કે મિડવે તરીકે વર્ક કરે છે. લાઈક કે તમે જોયું હોય કે રોજગાર વિનિમય કચેરીઓ જે હોય છે, બરાબર, ભાવનગરમાં પણ છે. ભાવનગરમાં છે કાળા નાળા પાસે છે એ રોજગાર વિનિમય કચેરી આવેલી છે. જો ત્યાં તમે છે રજિસ્ટર કરાવ્યું હોય તો તમારા લેવલની જ્યારે પણ છે એ જગ્યા આવે તો એ તમને ઇન્ફોર્મ કરે. સો ઇન ધ મેનેજરિયલ ફંક્શન ફર્સ્ટ વન ઇઝ ધ પ્લાનિંગ. પ્લાનિંગ મીન્સ આયોજન, કે તમારે કેટલા પર્સન જોઈએ. સેકન્ડ છે દેર ઇઝ ધ ઓર્ગેનાઇઝિંગ, મીન્સ કે એ પર્સન મેળવવા માટે તમે શું આયોજન કર્યું છે એ પ્રમાણે ક્યાંથી લાવશો, વ્યવસ્થા ક્યાંથી કરશો, સમજાયું. પછી છે ડાયરેક્ટિંગ. ડાયરેક્ટિંગ મીન્સ ટુ ગીવ ધ ડાયરેક્શન, એટલે કે દોરવણી આપવી. હવે તમે છે એ તમારા એમ્પ્લોઈઝને સિલેક્ટ કરી લો છો, પછી એમ્પ્લોઈઝનું કયું કાર્ય છે, એમને છે એ કયું વર્ક કરવાનું છે, બરાબર, એ જે પણ તમે એમને કહેવાય કે જે માર્ગદર્શન આપો છો એને કહેવાય છે ડાયરેક્ટિંગ રિગાર્ડિંગ ધેર વર્ક. ઓકે. ધેન આફ્ટર કંટ્રોલિંગ. કંટ્રોલિંગ મીન્સ અંકુશ ગુજરાતીમાં કહેવાય, કે તમે તમારા એમ્પ્લોઈઝને જે વર્ક આપ્યું છે એ બરાબર કરે છે કે નહીં, એ જે તમે એના ઉપર દેખરેખ રાખો એને શું કહેવાય, કંટ્રોલિંગ. કંટ્રોલિંગ મીન્સ સુપરવાઇઝિંગ ધ વર્ક ડન બાય યોર employees. So controlling is also very important in the organizing, because કે જ્યારે પણ તમે કંપની તમારી છે એમાં વર્ક કરતા વ્યક્તિ છે એ જો તમને રિપોર્ટ નહીં કરે કે મારે આટલું કામ થયું છે, આ કામ બાકી છે, તો તમે એનાલિસિસ કરી શકશો નહીં કે કોનું કેટલું વર્ક બાકી છે. સો આ છે એ HRMના મેઇન ફંક્શન્સ છે. મેનેજરિયલ ફંક્શનની અંદર પ્લાનિંગ, organizing, directing and controlling. Controlling is very necessary, or we can say most important in the organization, because જો કંટ્રોલ નહીં હોય તો જે પણ સત્તા તમે આપી છે ઓર્ગેનાઇઝેશનમાં, જે પણ સત્તા તમે તમારા એમ્પ્લોઈઝને આપી છે એનો મિસયુઝ થઈ શકે છે. ફોર ધેટ, ટુ avoid the misuse of the authority, there are the requirement of controlling. Okay. Then after, hardcore functions of HRM are procurement is considering the training, recruitment and development of your employees. procurement છે એમાં છે એ શું કયા છે ટોપિક કન્સિડર થાય છે, તો પ્રોક્યુરમેન્ટમાં છે એ સૌથી પહેલાં કે એમ્પ્લોયની પસંદગી કરવી, પછી એમને એમ્પ્લોયીને જે તમે પસંદ કરો છો એમને ટ્રેનિંગ આપવી રિગાર્ડિંગ કે કોઈ સ્કિલફુલ વર્કર છે, પહેલાંથી સ્કિલફુલ છે તો એને ટ્રેનિંગની જરૂર ઓછી હોય, પણ અનસ્કિલફુલ વર્કર છે તો એને ટ્રેનિંગની જરૂર વધારે હોય. ટ્રેનિંગ મીન્સ તાલીમ. ઓકે. સ્કિલફુલ એટલે કે કુશળ કારીગરો અને અનસ્કિલફુલ એટલે કે બિનકુશળ કારીગરો. પછી છે ડેવલપમેન્ટ ફંક્શન, કે અકોર્ડિંગ ટુ ધ ટ્રેનિંગ એમનું ડેવલપમેન્ટ કરવાનું છે, કે એમને છે શેની નેસેસરી છે, એમને કયા સાધનોની રિક્વાયરમેન્ટ છે. અકોર્ડિંગ ટુ દેટ યુ હેવ ટુ પ્રોવાઈડ ધ મશીનરીઝ એન્ડ વેરિયસ ઇક્વિપમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યોર એમ્પ્લોઈઝ. ધેન આફ્ટર કમ્પન્સેશન, બરાબર, ગુજરાતીમાં એને કહેવાય છે કે વળતર, બરાબર. કમ્પન્સેશન આપવું રિગાર્ડિંગ ધ લેવલ ઓફ એમ્પ્લોઈઝ. લાઈક કે કોઈ હાયર લેવલ ઉપર જે વર્ક કરે છે વ્હાઇટ કોલર જોબમાં, એક્ઝિક્યુટિવ છે, મેનેજર્સ છે, તો એનું કમ્પન્સેશન છે એ બ્લુ કોલર જે જોબ કરે છે, જે સુપરવાઇઝર્સ છે, ઓપરેટર્સ છે, તો એના કરતાં એનું કમ્પન્સેશન વળતર કેવું હશે, ઓબ્વિયસલી વધારે હશે. તો અકોર્ડિંગ ટુ ધ post, or we can say according to the level of employees, you have to provide the compensation. Then after integration. Integration means what? Integration એટલે કે તમે કહી શકો કે સહકારથી જોડાઈને વર્ક કરવું, બરાબર. હવે
કોઈ પણ કંપની છે એમાં એક જ વ્યક્તિ કામ ન કરતો હોય, એમાં ઘણા બધા વ્યક્તિઓ એકસાથે વર્ક કરતા હોય. એટ ધેટ ટાઈમ ઇન્ટિગ્રેશન ઇઝ વેરી નેસેસરી. લાઈક કે જે રિલેશન્સ છે બિટવીન ધ એમ્પ્લોઈઝ એન્ડ એમ્પ્લોયર્સ, કે માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધો, કર્મચારી વચ્ચેના રિલેશન્સ એ સારા હોવા જોઈએ. જો એ સારા હશે તો જ તમારી એમ્પ્લોઈઝ છે એ કમ્ફર્ટેબલ ફીલ કરશે વર્ક કરવામાં, એન્ડ એ છે એની એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ ઓફ ધેમ વર્ક, બરાબર, કે એમની જે કાર્યકુશળતા છે એના ઉપર એ અસર કરે છે. ફોર દેટ ઇન્ટિગ્રેશન ઇઝ વેરી નેસેસરી. ધેન આફ્ટર મેન્ટેનન્સ, કે હવે તમે સારા એમ્પ્લોય મેળવી લો છો, એમને સત્તા સોંપણી કરી દો છો, કાર્ય વિભાજન કરી આપો છો, પછીનું કામ છે કે એમનું મેન્ટેનન્સ કરવું, એમને ટકાવી રાખવા તમારી ઓર્ગેનાઇઝેશનમાં. સો મેન્ટેનન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો જે પણ તમારા ઓર્ગેનાઇઝેશન છે એમાં લેબર ટર્નઓવર એ ઓછું હોવું જોઈએ. લેબર ટર્નઓવર એટલે શું કહેવાય કે ડ્યુરિંગ ધ 1 year the number of employees are left out your organization is called the labor turnover. કે એક વર્ષમાં તમારા જે ઓર્ગેનાઇઝેશન છે એને છોડીને જે પણ લેબર જાય છે એનું જે પ્રમાણ છે એને લેબર ટર્નઓવર કહેવાય. હવે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એમાં એ લેબર ટર્નઓવર ઓછું હોવું જોઈએ. જો એ વધારે હોય તો શું થાય કે વધારે ને વધારે લોકો છે એ અફેક્ટ થાય, એટલે કે જે ઓર્ગેનાઇઝેશન છે એનું વર્ક છે એટલું ઇફેક્ટિવ ન થાય. કારણ કે સારા કુશળ કારીગરો છે એ જો ત્યાંથી જોબ મૂકીને વયા જાય તો નવા કારીગરો જે આવે છે, બરાબર, એમને ફરીથી ટ્રેનિંગ આપવી, ફરીથી એમને સત્તા સોંપણી કરવી, ફરીથી એમનું ડેવલપમેન્ટ કરવું, તો એ ફરીથી મોટી પ્રોસેસ મીન્સ એ છે ઓર્ગેનાઇઝેશન માટે નુકસાનકારક છે. સો હિયર આર ધ મેઇન ફંક્શન્સ ઓફ HRM. જો તમને એક્ઝામિનેશનમાં પૂછાય છે કે ફંક્શન્સ ઓફ HRM, દેન એમાં તમને ઘણીવાર જે GTUના પેપર ગૂગલ ક્લાસરૂમમાં પણ અપલોડ કરેલ છે તો તમે એમાં પણ જોઈ શકો છો કે ઘણીવાર બે જ ફંક્શન છે એ એક્સપ્લેન કરવાનું પૂછાય છે, અને ઘણીવાર છે તમને આખું જે ટોટલ ફંક્શન્સ છે એ પણ એક્સપ્લેન કરવાનું પૂછાઈ શકે. સો યુ હેવ ટુ પ્રિપેર અબાઉટ ઇટ. ધેન આફ્ટર scope of HRM. In the last video lecture we already discussed about the scope of HRM, but according to your textbook there are the various another scope of HRM that I suggest you that you will prepare this scope of HRM. ઓકે, કે તમારી જે ટેક્સ્ટબુક છે એમાં સ્કોપ ઓફ HRM છે એ આ જે તમને સ્લાઇડમાં તમે જોઈ શકો છો એ છે એ તમને એક્ઝામિનેશન અને ટેક્સ્ટબુકમાં આપેલા છે, તો એ તમે વધારે પ્રિપેર કરી શકો છો. સૌથી પહેલાં છે મેન પાવર પ્લાનિંગ, કે સૌથી પહેલું સ્કોપ શું છે HRMનો કે તમારા જે પણ મીન્સ કે તમારા ઓર્ગેનાઇઝેશનમાં જે પણ લોકો વર્ક કરે છે માનવ શક્તિનું છે એ આયોજન કરવું, કે તમારા જે ત્યાં પણ ઓર્ગેનાઇઝેશન છે એમાં વર્ક કરે છે એમાં કેટલા લોકો વર્ક કરે છે હાલમાં, અને કેટલા લોકો છે એ કહી શકાય કે એમની પાસે શું સ્કિલ છે. ઘણા લોકો પાસે છે એ સ્કિલ હોય પણ એ દર્શાવી ન શકતા હોય, તો એમની જે સ્કિલ છે એને ડેવલપ કરવી, એને છે એ બહાર લાવવી અને તમારા ઓર્ગેનાઇઝેશન માટે હેલ્પફુલ થઈ શકે એવું પ્લાનિંગ કરવું. સો ફર્સ્ટ વન ઇઝ અ મેન પાવર પ્લાનિંગ. સેકન્ડ વન ઇઝ ધ રિક્રુટમેન્ટ, સિલેક્શન એન્ડ પ્લેસમેન્ટ. સૌથી પહેલાં છે એ રિક્રુટમેન્ટ કરવું એટલે કે સૌથી પહેલાં તમારે અરજીઓ સ્વીકારવી, કે જે પણ તમે પોસ્ટ રિગાર્ડિંગ જે પણ જાહેરાત બહાર આપી છે એડવર્ટાઇઝમેન્ટ, અકોર્ડિંગ ટુ દેટ યુ હેવ ટુ રિસીવ ધ એપ્લિકેશન્સ ફ્રોમ ધ કેન્ડિડેટ, એને કહેવાય છે રિક્રુટમેન્ટ. ધેન આફ્ટર સિલેક્શન મીન્સ વોટ, કે જે પણ તમને એપ્લિકેશન મળી છે એમાંથી સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓર બેસ્ટ પર્સન ફોર ધ એપ્રોપ્રિએટ જોબ, કે જે પર્સન જે તમે સિલેક્ટ કરો છો એ છે એ તમારા ઓર્ગેનાઇઝેશનના જે જોબ માટે તમે સિલેક્ટ કરો છો એના માટે પરફેક્ટ હોવો જોઈએ. સો સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ એન્ડ બેસ્ટ પર્સન ફોર ધ એપ્રોપ્રિએટ જોબ. ધેન આફ્ટર છે પ્લેસમેન્ટ, પછી તમે એને
પ્લેસમેન્ટ આપી દો. એમને છે એ અકોર્ડિંગ ટુ ધેર નોલેજ, સ્કિલ એન્ડ અકોર્ડિંગ ટુ ધેર સ્ટ્રેન્થ યુ હેવ ટુ પ્રોવાઈડ ધેમ અ સ્પેસિફિક જોબ ઓર સ્પેસિફિક ઓથોરિટી ટુ ધેમ. સો એ શું છે? યોર પ્લેસમેન્ટ. ધેન આફ્ટર training and motivation. If a skillful workers are working in your organization, so there are less requirement of training. જો સ્કિલફુલ વર્કર જ છે તમારે ત્યાં, તો ટ્રેનિંગની જરૂરિયાત કેવી હશે? ઓછી હશે. પણ જો અનસ્કિલફુલ વર્કર છે કે સેમી સ્કિલફુલ વર્કર છે, એટ ધેટ ટાઈમ યુ હેવ રિક્વાયર્ડ give the training to them. Then after motivation. મોટિવેશન એટલે ગુજરાતીમાં કહેવાય છે પ્રોત્સાહન. અકોર્ડિંગ ટુ ધ એમ્પ્લોઈઝ રિક્વાયરમેન્ટ યુ હેવ ટુ ગીવ ધેમ મોટિવેશન. કે જેવી એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારે એમને મોટિવેશન આપવાનું છે. જેમ કે એક્ઝિક્યુટિવ ઓથોરિટીઝ, ટેક ધ એક્ઝામ્પલ, ઇફ a person working at the executive post, you cannot give him the salary increment as a motivation because this not affect on them. સમજાય છે કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોઈ વર્ક કરે છે તો એમને તમે 500 ઓર 1000નું ઇન્ક્રીમેન્ટ આપો છો તો એ એના માટે પ્રોત્સાહન નથી. બટ અકોર્ડિંગ ટુ ધેર સ્ટેટસ યુ હેવ ટુ પ્રોવાઈડ ધેમ રિવોર્ડ્સ, એવોર્ડ્સ and the ceremonies like for their appreciation. So it's considering as the motivation for them. Like કે તમે છે એમને એવોર્ડ, રિવોર્ડ, કોઈ પણ જાતના સન્માન, કોઈ એમના સન્માન માટે કોઈ જાતની કહેવાય કે મીટિંગ્સ રાખો છો, કોઈ આયોજન કરો છો, તો એના માટે છે એ મોટિવેશન છે. બરાબર. પછી કોઈ પર્સન છે એ બ્લુ કલરમાં જોબ કરે છે, તો ફોર ધેમ ઇઝ અ રિક્વાયરમેન્ટ ઓફ અ ફિનાન્શિયલ મોટિવેશન. કે એને માટે છે તમે એમને સેલેરી ઇન્ક્રીમેન્ટ આપો છો તો એ એમનું શું છે? મોટિવેશન છે. પછીનો ટોપિક છે મોટિવેશન. તો મોટિવેશન આપણે ડિસ્કસ કર્યું એમ કે બે ટાઈપના હોય છે, ફિનાન્શિયલ એન્ડ નોન ફિનાન્શિયલ. દેન અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ યોર એમ્પ્લોઈઝ યુ હેવ ટુ પ્રોવાઈડ ધેમ રિવોર્ડ્સ એન્ડ એવોર્ડ્સ. દેન આફ્ટર રિવોર્ડ એન્ડ કમ્પન્સેશન્સ. કે જે પણ વ્યક્તિ છે જે કામ કરે છે એ એમને જે વર્ક કર્યું છે અકોર્ડિંગ ટુ ધેર સ્કિલ, અકોર્ડિંગ ટુ ધેર વર્ક યુ હેવ ટુ પ્રોવાઈડ ધેમ રિવોર્ડ્સ એન્ડ કમ્પન્સેશન. કે એમને જે વર્ક કર્યું છે એને પ્રમાણે તમારે એમને રિવોર્ડ અને કમ્પન્સેશન આપવાનું છે. રિવોર્ડ અને કમ્પન્સેશન છે એ હંમેશા જે વર્ક કરે છે એની કહેવાય ને કે જે વર્ક કરે છે એ પ્રમાણે તમારે એને આપવાનું છે. ઘણીવાર જો તમે વર્ક છે ઓછું કર્યું અને રિવોર્ડ વધારે મળે છે તો એની ઇમ્પેક્ટ નેગેટિવલી પણ પડી શકે. સો રિવોર્ડ એન્ડ કમ્પન્સેશન ઇઝ મસ્ટ પ્રોવાઈડ અકોર્ડિંગ ટુ ધ મેઝરમેન્ટ ઓફ ધ વર્ક. ઓકે. ધેન આફ્ટર ગ્રુપ ડાયનેમિક્સ એન્ડ બિહેવિયરલ મેનેજમેન્ટ. કે હવે આપણને ખબર છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો એમાં જે વર્ક કરતા પર્સન છે એ ગ્રુપમાં વર્ક કરશે. બિકોઝ કે ઓર્ગેનાઇઝેશન મીન્સ વોટ? દેર આર ધ નંબર ઓફ પર્સન વર્કિંગ ફોર ધ સેમ ગોલ એન્ડ સેમ ઓબ્જેક્ટિવ એટ ધ સેમ પ્લેસ. એટ ધેટ ટાઈમ દેર ઇઝ અ રિક્વાયરમેન્ટ ઓફ અ ગ્રુપ ડાયનેમિક્સ. કે ગ્રુપ છે એ કહેવાય કે ઇન્ટિગ્રેટ મીન્સ they have to working with the integration with the cooperation. કે તમારે ત્યાં જે પણ લોકો વર્ક કરે છે એ સહકારથી અને સહયોગથી વર્ક કરશે એકબીજાને તો જ આ પોસિબલ થઈ શકે છે. બરાબર. દેન આફ્ટર પ્રોડક્ટિવિટી એન્ડ મોરાલ. બરાબર. પ્રોડક્ટિવિટી એટલે તમે કહી શકો છો કે ઉત્પાદકતા. બરાબર. કોઈ પણ પર્સનની ઉત્પાદકતા છે એ વધારવી હોય તો એઝ અ બેસ્ટ વે ઇઝ અ ગીવ ધેમ અ મોટિવેશન. કોઈ પણ વ્યક્તિ છે એમની પ્રોડક્ટિવિટી તમે કેવી રીતે વધારી શકો? અકોર્ડિંગ ટુ ગીવ ધેમ અ કમ્પન્સેશન, ગીવ ધેમ અ મોટિવેશન, રિવોર્ડ્સ એન્ડ એવોર્ડ્સ. જો તમે એમને એમની જે કાર્યક્ષમતા છે, એમની જે કાર્યકુશળતા છે એને પ્રમાણે જો તમે એમને પ્રોડક્ટિવિટી મીન્સ કે એમને છે એ રિવોર્ડ્સ ને એવોર્ડ આપો છો તો ઓટોમેટિકલી એ પર્સન છે એ કેવી રીતે વર્ક કરશે? જેટલી એન્થુસિયાઝમથી વર્ક કરતું હતું એનાથી વધારે કરશે. સો એ અફેક્ટ કરશે ડાયરેક્ટલી તમારા પ્રોડક્શન લેવલ ઉપર ઓર્ગેનાઇઝેશનના. તો આ શું છે? પ્રોડક્ટિવિટી ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. ધેન આફ્ટર છે મોરાલ.
મોરાલ એટલે કે તમે કહી શકો કે કોઈ પણ પર્સન છે એમાં વર્ક કરવાનું એક તત્વ કહેવાય ને કે એન્થુસિયાઝમ, એક ઉત્સાહ, એ તમે વધારી શકો છો. ધેન આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એટલે કે ઔદ્યોગિક જે પણ રિલેશન છે, ઔદ્યોગિક જે પણ કર્મચારી વચ્ચેના જે પણ કહી શકો કે રિલેશન્સ છે, બરાબર, એને કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે એ અફેક્ટ કરે છે ઓવરઓલ ઇમેજ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. ટેક ધ એક્ઝામ્પલ દેટ there are the two employees are working in the organization A અને B. બે વ્યક્તિ છે એ વર્ક કરે છે A અને B. હવે એ છે એ સહકારથી કામ કરે છે પણ બી છે એને વર્ક કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. સો હવે શું થશે કે બી અને જે એમ્પ્લોયર વચ્ચે છે એ જે સંબંધો છે એમાં ખટરાગ આવી જાય. મીન્સ જેને ઇંગ્લિશમાં કહીએ કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, એમાં છે એ કોન્ફ્લિક્ટ્સ ક્રિએટ થાય. જ્યારે આ કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય ત્યારે એમ્પ્લોઈઝ છે એ જે પોતાનું 100% વર્ક કરતો હશે કરશે નહીં. જો એ 100% વર્ક નહીં કરશે તો તમારી ઓર્ગેનાઇઝેશનની ઓવરઓલ પ્રોડક્ટિવિટી કેવી થઈ જશે? ઓછી થઈ જશે. પ્રોડક્ટિવિટી ઓછી થશે તો ઓવરઓલ તમારું જે સેલ્સ છે એ ઘટશે. સેલ્સ ઘટશે તો ઓવરઓલ તમારા ઓર્ગેનાઇઝેશનની પ્રોફિટ પણ ઘટશે. ફોર ધીસ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ કેવા હોવા જોઈએ? હેલ્ધી હોવા જોઈએ. દેર આર ધ નેસેસરી ઇન ધ એવરી ઓર્ગેનાઇઝેશન દેટ ધ હેલ્ધી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. બરાબર. તો આ HRM થ્રુ તમે છે હેલ્ધી રિલેશન્સ છે એ એમ્પ્લોયર્સ અને એમ્પ્લોઈઝ વચ્ચે છે એ ક્રિએટ થઈ શકે છે. બરાબર. તો આ મેઇન સ્કોપ છે HRMના. બરાબર. સો આઈ હોપ કે તમને છે એ આ જે પણ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોયું, ફર્સ્ટ ઓફ ઓલ કે ફંક્શન્સ ઓફ HRM અને સેકન્ડ વન ઇઝ ધ સ્કોપ ઓફ HRM. આઈ હોપ that you will understand it, and if you have any doubt then contact me personally. Okay, thank you so much.